नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल में। तो मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना जेमां जे चॉइस फिलिंग है ते शरू थई गयुं छे। हवे आ चॉइस फिलिंग में घणा बधा विद्यार्थीओने घणा बधा प्रश्नों जे मूंझवता होय छे कि शाळा पसंदगी में जे पण डाउट छे तेओ आज क्लियर करवानो छे। विडियो लास्ट सुधी जोजो, बिल्कुल स्कीप ना करता। अने हजू सुधी चेनल ने सब्सक्राइब ना करते खास सब्सक्राइब करी देजो, विडियो ने खास लाइक कर देजो। अने टेलिग्राम चेनल और टेलिग्राम ग्रुप तेमज व्हाट्सएप ग्रुप ने जॉइन ना करें हो तो ये जॉइन कर लेजो। एनी लिंक वीडियो नीचे डिस्क्रिप्शन है तेमांथी मळी जशे। तो मित्रों, आज हम वीडियो शुरू करीए छीए। तो अपने जे वेबसाइट है GSSYGUJ.in वेबसाइट पर आई गया है और तेमां तमने अहींया जोवा मळे छे ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना और तेमां विद्यार्थी रजिस्ट्रेशन तेना ऑप्शन पर क्लिक करवानुं रहेशे। ते ऑप्शन पर क्लिक करशो एटले तमने अहींया ऑप्शन जोवा मळशे, 3 ऑप्शन जोवा मळे छे, डीओ लॉगिन, एप्रोवर लॉगिन, स्टूडेंट लॉगिन। हवे तमने जणावी दो, जो हजू सुधी तमे स्टूडेंट रजिस्ट्रेशन ना करो, स्टूडेंट रजिस्ट्रेशन पर क्लिक करीने तमे रजिस्ट्रेशन करी लेजो, हजू पण चालू छे। तो स्टूडेंट लॉगिन पर तमारे क्लिक करवानुं रहेशे। स्टूडेंट लॉगिन पर क्लिक करशो आ प्रकारनुं लॉगिन ऑप्शन खुलशे। तो तमारे 18 आंकड़ानो डैशबोर्ड अने जे पासवर्ड क्रिएट कर्यो ते क्रिएट करीने तमारे लॉगिन करी लेवानुं छे। लॉगिन कर्या बाद तमारे नीचे स्क्रॉल करवानुं छे। ते तमे जोई शको छो आ विद्यार्थीने फक्त एकलव्य मॉडल रेसिडेन्शियल स्कूल ज मळापात्र थाय छे, એટલે કે એમાં એડમિશન મળવાપાત્ર થાય છે। એલિજિબલ સ્કીમમાં તેને સ્કોલરશીપ મળવાપાત્ર થતી નથી, કારણ કે આ વિદ્યાર્થીએ જે ધોરણ 1 થી 8 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કર્યો નથી અને આ વિદ્યાર્થી આરટીયુમાં નથી, તો આ વિદ્યાર્થીને છે એકલવ્ય મોડલ સ્કૂલમાં એડમિશન મળી શકે છે મિત્રો। તો હવે આ વિદ્યાર્થીને જે સ્કૂલ પસંદગી તમને જોવા મળે છે, સ્કૂલ પસંદગી મિત્રો તમારો ડાઉટ ક્લિયર કરીશું, ધ્યાનથી સાંભળજો કે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ પસંદગીમાં એવું સમજે છે કે આપણે જે ધોરણ 9ની શાળામાં એડમિશન લીધું છે તે ધોરણ 9ની શાળાનું આ જે લિસ્ટ છે તેમાં નામ આવતું નથી મિત્રો। તો તમને જણાવી દઉં કે આ એ શાળા પસંદગી નથી। આ શાળા પસંદગી એ છે કે જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ લેવી છે કે પછી ધોરણ 9 થી 12 મફત અભ્યાસ કરવો છે સ્કૂલમાં, તમને જે પણ આદેશ નિવાસી સ્કૂલ તેમજ એકલવ્ય મોડલ સ્કૂલ એ સ્કૂલો તમને અહીંયા જોવા મળે છે। આ સ્કૂલમાં તમારે શું ધોરણ 9 થી 12 મફત અભ્યાસ કરવો છે અથવા તમારે સ્કોલરશીપ લેવી છે તે તમારે અહીંયા પસંદ કરવાની રહેશે। કહેવાનો મતલબ એમ કે આ છે તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો અને એ સ્કૂલ ધારો કે એ સ્કૂલનું લિસ્ટમાં પેલી તમે જોયું હોય લિસ્ટ હોય તેમાં નામ હોય છે, પરંતુ આમાં નામ નથી। કહેવાનો મતલબ કે એ સ્કૂલ પસંદ કરવાની નથી। એવું નથી કે તમે ધોરણ 9માં જે શાળામાં હાલમાં અભ્યાસ કરો છો તે શાળાનું અહીંયા નામ નથી। તો મિત્રો તમને જણાવી દઉં કે આ છે સ્કીમ છે આદર્શ નિવાસી સ્કૂલ અને જે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જે સ્કૂલો છે તે સ્કૂલ માટે તમારે જો ચોઈસ કરવી હોય તો તમે ચોઈસ કરી શકો છો અને તમે એ સ્કૂલમાં તમે મફત અભ્યાસ કરી શકો છો। જો કહેવાનો મતલબ કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો હાલમાં અને એ શાળાનું નામ અહીંયા તમને શો થતું નથી તો તમારે જરાય મૂંઝાવાનું નથી, કારણ કે એ સ્કૂલ લિસ્ટ છે તેનું જે પસંદગી છે પ્રક્રિયા આના પછી ચાલુ થશે મિત્રો। તમને જણાવી દઉં કે એ પસંદગી છે આના પછી ચાલુ થશે। જે બીજી શાળા પસંદ કરવાની હોય છે, ધારો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાનું નામ આવશે તે રીતે પસંદ તમારે જે બીજી ઓનલાઈન ફોર્મ આવશે તેમાં ચાલુ થશે તો ત્યારે એ ચાલુ કરવામાં આવશે અને ત્યારે તમે તે ફોર્મ છે સબમિટ કરી શકો છો મિત્રો। તો આ છે ફક્ત જે વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 મફત અભ્યાસ કરીને હોસ્ટેલમાં રહીને મફત અભ્યાસ કરવો હોય તે અહીંયા તમને લિસ્ટ જોવા મળે છે। તો મિત્રો અહીંયા તમને બધી સ્કૂલોનું જે નામ છે તે અહીંયા તમને જોવા મળે છે। આદર્શ નિવાસી શાળાની જેટલી પણ સ્કૂલો છે તે અહીંયા તમને જોવા મળે છે। હવે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે હું શું કહેવા માગું છું કે જે ધોરણ 9 થી 12માં તમે જે તમારે મફત અભ્યાસ કરવો હોય, તમારે જ્ઞાન સાધના સ્કોલરશીપ પણ લેવી હોય અને મફત અભ્યાસ કરવો હોય, જે વિદ્યાર્થી ધોરણ 1 થી 8 ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવી હોય તો સ્કોલરશીપ પણ મેળવી શકે છે અને મફત અભ્યાસ કરવો હોય સ્કૂલમાં તો પણ તે કરી શકે છે। પરંતુ જે વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે તેમને એકલવ્ય મોડલ સ્કૂલ અથવા રક્ષા શક્તિ સ્કૂલ અથવા જે EMRS એટલે કે જે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો તેઓ એ રીતના પણ અભ્યાસ કરી શકે છે। સ્કોલરશીપ તેમને ના મળતી હોય તો તેઓ ધોરણ 9 થી 12 સુધી મફત અભ્યાસ પણ કરી શકે છે। તો મિત્રો આ એ પ્રકારનું લિસ્ટ છે। તમે જે રીતના સમજો છો કે ધોરણ 9માં મેં એડમિશન લીધું એ સ્કૂલનું નામ અહીંયા કેમ નથી આવતું, તો એ સ્કૂલનું નામ અહીંયા નહીં આવે મિત્રો, કારણ કે એ સ્કૂલનું નામ અલગથી આવશે, એટલે કે અલગથી એક રજિસ્ટ્રેશન ફોર્મ આવશે, તેમાં તમારે બધી બેંક ડિટેલ અને સ્કૂલ એડ કરવાની આવશે। તે આપણે જ્યારે પણ ચાલુ છે વિડીયોમાં તમને જણાવી દઈશું। તો મિત્રો આ હતો આજનો વિડીયો। તમને તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો છે
જો હજુ પણ તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવી શકો છો અને વિડીયોને તમે એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.